ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. ઘણી બધી અપડેટ્સ છે. વૈશ્વિક બજારો આજે શું સંકેત આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની જો આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલાં યુએસ બજારની સ્થિતિ જોઈએ. ગઈકાલે ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું હતું. ડાઉમાં ઉપલા સ્તરેથી ખાસ કરીને નફા વસૂલી આપણને આવતી દેખાઈ હતી. અને જો ત્રણેય ઇન્ડાયસીસમાં એક 0.5% વધુની વેચવાલી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ટેસ્લાના શેરની વાત કરી લઈએ તો ગઈકાલે 7% ઘટીને આ ક્લોઝિંગ જે છે ત્યાંથી ટેસ્લાના શેરમાં જોવા મળતું દેખાયું છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે એલન મસ્ક તરફથી નવી રાજનીતિ પાર્ટી બનાવવાની જાહેરાત જે કરવામાં આવી છે એને કારણે સેન્ટિમેન્ટ જે છે તે ત્યાંથી એક બગડતા દેખાઈ રહ્યા છે. અને ટેસ્લાના શેર પર પણ આની અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ ખાસ કરીને સ્થિતિ યુએસ માર્કેટને આપણને બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ ટ્રમ્પ તરફથી જે ટેરિફ બોમ્બ ફોડવામાં આવ્યો છે તેના પર નજર કરી લઈએ તો 14 દેશો પર ટેરિફ લગાવ્યા છે. અને 25થી લઈને 49% સુધીના ટેરિફ જે છે ત્યાંથી 14 દેશો પર તેમના તરફથી લગાવવામાં આવ્યા છે. આ ટેરિફના ડર જે છે તે અહીંયાથી 1 ઓગસ્ટ 2025થી આપણને લાગુ થતા જોવા મળશે, જેમાં જાપાન, સાઉથ કોરિયા જેવા દેશો છે જેનો સમાવેશ થાય છે. તો આ બંને દેશો ઉપરાંત અન્ય ઘણા બધા દેશો છે જેના પર ટેરિફ લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર પણ કર્યા છે. અને ખાસ કરીને ગઈકાલે ઘણી બધી લિસ્ટ દેશોની જાહેર થઈ હતી, જેમાં ખાસ કરીને તેમના આ ઘણા બધા દેશોના નામ પણ આવ્યા છે. હવે વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આવનાર દિવસોમાં વધુ પત્ર જે છે તે અહીંયાથી મોકલવામાં આવશે. એટલે હજી વધારે દેશો જે છે તેની સાથે હજી ડીલ બાકી છે, તો ત્યાં પણ એક પત્ર જે છે તે દેશોને મોકલવામાં આવશે. હવે કયા દેશો પર કેટલી ટેરિફ લાગી છે તેના પર નજર કરી લે તો જુઓ, સૌથી પહેલાં જે લાઓસ છે, એપ્રિલમાં 48% ટેરિફ હતી, જે જુલાઈમાં દર જોઈએ તો 40% આપણને ઓછા થતા દેખાઈ રહ્યા છે. વાત કરી લઈએ કંબોડિયા, 36% એપ્રિલમાં આ ટેરિફ દર હતા, જે હવે વધી અને 49% જુલાઈમાં આપણને થતા દેખાયા છે. એવી રીતે જ થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા પર પણ ટેરિફ જે છે તેમાં દરમાં આપણને વધારો થતો દેખાઈ રહ્યો છે. માત્ર બાંગ્લાદેશની વાત કરી લઈએ તો 37% એપ્રિલમાં દર હતા ટેરિફ દર, જે જુલાઈમાં 35% આપણને થતા દેખાઈ રહ્યા છે. અન્ય પણ ઘણા બધા દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં દર એપ્રિલમાં પણ 30% હતા, જુલાઈમાં પણ 30% રાખવામાં આવ્યા છે. પણ જાપાન પર 24%થી આ દર વધારી 25% ટેરિફ કરવામાં આવ્યા છે. મલેશિયાની વાત કરી લઈએ ત્યાં પણ દર વધ્યા છે. અને દક્ષિણ કોરિયામાં જુઓ, આ દર જે છે તે અહીંયાથી યથાવત 25% પર રહ્યા છે. એપ્રિલમાં પણ 25%, જુલાઈમાં પણ 25%ના ટેરિફ દર આપણને રહેતા દેખાયા છે. આ બધા ટેરિફ જે છે હવે ખાસ કરીને 1 ઓગસ્ટથી આપણને લાગુ થતા જોવા મળશે. આ બધા દેશો પર ખાસ કરીને ટ્રમ્પ તરફથી ટેરિફ લગાવવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ તરફથી જે આ દેશોને પત્ર મોકલવામાં આવ્યો હતો તેની વિગતો જો આપણે જાણી લઈએ તો આ પત્રમાં ભાષા એવી વાપરવામાં આવી છે જાણે અમેરિકાએ આ દેશો પર ઉપકાર કર્યો હોય. તો આ એક સૌથી મોટું જે વાત છે તે અહીંયાથી જાહેરાત થતી દેખાઈ રહી છે. જે વધારે ટેરિફ વસૂલ છે તેમણે વધારે ટેરિફ ચૂકવવા પણ પડશે તેવું આ લેટરમાં કહેવામાં આવ્યું છે. બધા દેશોની વેપાર ખોટ જે છે તે અહીંયાથી વધતી નથી દેખાઈ, તે પણ તેમણે મેન્શન કર્યું છે. અને જો કોઈ ટેરિફ વધારશે તો અમે પણ ટેરિફ જે છે એના દર વધારશું, એવું આ પત્રમાં આવ્યું છે. ભારત માટેની ખાસ કરીને વાત કરી લઈએ તો એના સોદા અંગે મૂંઝવણ હજી પણ યથાવત છે, કારણ કે ટ્રમ્પ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણી નજીક છે ડીલની, પણ ડીલને લઈને હજી કોઈ જે નિવેદન છે કે માહિતી છે તે ત્યાંથી જાહેર નથી કરવામાં આવી. આ અઠવાડિયાની વાત કરી લઈએ તો યુરોપિયન યુનિયન સાથે કામ ચલાવ સોદો જે છે તે ત્યાંથી થતો જોવા મળી શકે છે. તો હજી પણ ખાસ કરીને જે અમુક દેશો છે એમાં અનિશ્ચિતતા ટેરિફને લઈને વધતી દેખાઈ રહી છે. બીજી બાજુ બ્રિક્સ છે એને ખાસ કરીને ટ્રમ્પે ધમકી આપી છે બ્રિક્સ દેશોને, અને તેમનું કહેવું છે કે 10%ના વધારાના ટેરિફ જે છે તે અહીંયાથી બ્રિક્સ પર તેઓ લગાવી શકે છે. તો ટ્રમ્પ તરફથી આ નિવેદન પણ આવતા દેખાઈ રહ્યા છે, એના પર પણ એક ફોકસ કરવાનું રહેશે. આ બધાની વચ્ચે ક્રૂડની વાત કરી લઈએ તો જુઓ, ઓપેક પ્લસ દ્વારા જે ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ છતાં પણ કિંમતોમાં આપણે એક ઉછાળો જોઈ રહ્યા છે, કારણ કે સાઉદીએ એશિયા માટે ક્રૂડની કિંમતો વધારી છે. અને બીજી બાજુ 2 દિવસમાં હુતીઓની વાત
વાત કરી લઈએ તો રેડ સી 2માં જહાજ પર ખાસ કરીને હુમલા અહીંયાથી થતા દેખાઈ રહ્યા છે. તો આ ફરી એકવાર સપ્લાય ડિસ્ટ્રપ્શનની ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે એક ફોકસ ક્રૂડ પર પણ રાખવાનું રહેશે. ફરી એકવાર આપણને અહીંયા ઉછાળો બનતો દેખાઈ રહ્યો છે. એટલે ઓવરઓલ વાત કરી લઈએ, સેન્ટિમેન્ટ યુએસના તો નેગેટિવ છે, પણ એશિયન માર્કેટ તરફથી વાત કરી લઈએ, અહીંયા શરૂઆતી કારોબારમાં મિશ્ર સંકેતો હતા. અત્યારે જુઓ તાઇવાન ઇન્ડેક્સ થોડું 0.5% વધુની નેગેટિવિટી, પણ નિક્કેઈ અને કોસ્પીમાં પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે. અન્ય ઇન્ડાઇસીસમાં પણ પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. શંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ બધામાં પોઝિટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે. તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો ફ્લેટ કારોબાર શરૂઆતી સંકેતો અહીંયા બનતા દેખાયા હતા. અત્યારે જુઓ લગભગ 0.5% આસપાસની વેચવાલીના સંકેતો બની રહ્યા છે. અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 25,497ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું છેલ્લા કલાકોમાં એક સારી ખરીદારી સાથે 25,400ની ઉપરનું ક્લોઝિંગ આપવામાં સફળ રહ્યું હતું નિફ્ટી ખાસ કરીને. હવે અત્યારે જો વાત કરી લઈએ તો અત્યારે જે રીતના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, યુએસ તરફથી ટ્રમ્પ અને આ ટેરિફ બિલને લઈને જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, આજે પણ ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ તો આ સેટઅપ છે, પરંતુ દરોને લઈ અને સાથે ભારત સાથે જે ડીલને લઈને ટ્રમ્પ તરફથી શું નિવેદન છે, એમણે શું કહ્યું એ સાંભળીએ. If they call up and they say, would like to do something a different way, we're going to be open to that. But essentially, that's the way it is right now, yeah. Are the tariff letters that you sent today final offers, or are they negotiable? More or less final offer. We've made a deal with United Kingdom. We've made a deal with China. We've made a deal. We're close to making a deal with India. Others we met with, and we don't think we're going to be able to make a deal, so we just send them a letter. If you want to play ball, you have to. This is what you have to pay. So as far as I'm concerned, we're done. We're sending out letters to various countries telling them how much tariffs they have to pay. Some will maybe adjust a little bit depending if they have a cause. We're not going to be unfair about it. And actually, it's a small fraction compared to what we should be getting. We could be asking for much more, but for the sake of relationships that we've had with a lot of really good countries, we're doing the way I do it.